તો આપણો જે ગુજરાતીનો વિભાગ છે એમાં ટોટલ 10 ટોપિક કીધેલા છે, એટલે બીજા કોઈ ટોપિક વાંચવાની જરૂર નથી મિત્રો, આટલા 10 ટોપિક જ વાંચવાના છે. એમાંથી આ જે ટોપિક છે રૂઢિપ્રયોગ અને અર્થ, પછી મિત્રો શબ્દ સમૂહ, આ જે કહેવતો, પછી આ લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, જોડણી શુદ્ધિ, આ જે છે એ ઓલરેડી આપણે જીસીઆરટી બેઝ તૈયાર કરાવી દીધેલો છે, એટલે કે એપ્લિકેશનમાં મિત્રો આનું મટીરિયલ આપણે મૂકી દીધેલું છે અને સેકન્ડરીમાં તમે જોયું હશે કે આ જ મટીરિયલમાંથી બેઠે બેઠા પ્રશ્નો પૂછાયેલા છે. એટલે કે આ મિત્રો છે એ ખાલી તૈયાર કરવાનું છે, સમજવાનું છે સમાસ, અલંકાર, છંદ, વાક્યના પ્રકારો, સંધિ, જોડો છોડો, અને એ આપણે સમજવાનું છે. તો આજે આપણે આ જે ટોપિક છે સમાસ છે, છંદ છે મિત્રો, પછી આ લેખન શુદ્ધિ આવે છે, એના થોડાક ઉદાહરણ જોઈશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે જીસીઆરટી બેઝ ઉદાહરણ કઈ રીતે પૂછાઈ શકે છે. તો શરૂઆત કરીએ હવે આપણે જીસીઆરટી બેઝ ઉદાહરણની. તો પહેલો જ છે સમાસનો વિગ્રહ અને ઓળખ, એટલે કે સમાસ આપેલો છે એનો આપણે વિગ્રહ પણ કરવાનો છે અને વિગ્રહ કર્યા પછી મિત્રો ઓળખ કરવાની છે. એટલે આ ખાસ યાદ રાખજો કે વિગ્રહમાં ભૂલ ના થવી જોઈએ અને વિગ્રહ સાચો હોવો જોઈએ, સાથે સાથે એની ઓળખ પણ સાચી હોવી જોઈએ, એટલા માટે. તો પહેલો જ સમાસ છે આપણો શુભાશુભ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપી દો તમે બધા કે આ શુભાશુભ શબ્દ છે એ કયો સમાસ છે અને એનો વિગ્રહ શું થશે. આપણને બધાને ખબર છે મિત્રો કે શુભાશુભ આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? શુભ ને અશુભ આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ હવે અને લાગ્યું વચ્ચે વિગ્રહમાં એટલે આપણને ખબર પડી ગઈ કે આ તો દ્વંદ્વ સમાસ છે. પરંતુ એમાં પણ બે પ્રકાર છે, એક અને બીજો કે અથવા તો અથવા વાળો. તો એમાં કયો પ્રકાર લખી શકીએ આપણે? તો એ આપણને ખબર હોવો જોઈએ, કારણ કે એકલો દ્વંદ્વ લખીશું તો આપણને માર્ક્સ મળશે નહીં. તો યાદ રાખીએ કે જ્યારે પણ અને થી વિગ્રહ થતો હોય ત્યારે મિત્રો કયો સમાસ આવે છે? તો ત્યારે આપણને બધાને ખબર છે ઇતરેતર દ્વંદ્વ. કયો સમાસ મિત્રો? ઇતરેતર દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ તો ખરો પરંતુ કયો? ઇતરેતર દ્વંદ્વ. કેમ? તો અને અથવા તો આને સમુચ્ચય દ્વંદ્વ પણ કહી શકાય છે. આ વસ્તુ યાદ રાખીશું. આગળ વાત કરીએ મિત્રો, તો બીજો છે પાસ ના પાસ. જો મિત્રો અહીંયાથી તમને ખ્યાલ આવશે કે આપણે કેમ આખું લખ્યું, ઇતરેતર દ્વંદ્વ કેમ લખ્યું, એટલું દ્વંદ્વ કેમ નહીં લખ્યું. તો પાસ ના પાસ, તો આનો વિગ્રહ શું થશે? યાદ રાખો મિત્રો, ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો કે પાસ નાપાસ નો વિગ્રહ શું થશે. આપણે જાણીએ છીએ પાસ નાપાસ નો વિગ્રહ થઈ જશે પાસ કે નાપાસ. શું મિત્રો અહીંયા વિકલ્પ આપવામાં આવે છે, કાં તો પાસ કાં તો નાપાસ, એટલે કે અહીંયા વિગ્રહ કે થી થાય છે. તો જ્યારે પણ કે થી વિગ્રહ થતો હોય અથવા થી વિગ્રહ થતો હોય ત્યારે મિત્રો આપણે કયો સમાસ કહીએ છીએ? ત્યારે આપણે વૈકલ્પિક દ્વંદ્વ કહીએ છીએ. કયો સમાસ? તો વૈકલ્પિક દ્વંદ્વ. એટલે કે દ્વંદ્વ તો ખરા જ, આ બંને સમાસ મિત્રો દ્વંદ્વ સમાસ છે, પરંતુ જો અનેથી થતો હોય તો આપણે ઇતરેતર અથવા તો સમુચ્ચય દ્વંદ્વ કહીએ છીએ, જ્યારે કે અથવા તો અથવાથી થતો હોય તો આપણે વૈકલ્પિક દ્વંદ્વ કહીએ છીએ. આ ખાસ આપણને ક્લિયર હોવું જોઈએ. આ એટલા માટે મેં લીધા છે કે આ જે કન્ફ્યુઝન પોઈન્ટ છે એ આપણને દૂર કરવા પડશે આપણે. અને આ બંને મિત્રો ધોરણ 11 અને 12 ની જે બુક છે એમાં શબ્દ ભંડોળ છે તેમાં મિત્રો આ બે શબ્દો આપેલા છે અને આ બે શબ્દો પરથી સમાસ બની શકે છે, એટલે ખાસ આપણે યાદ રાખી લઈશું. આવા જ મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે. આગળ વાત કરીએ મિત્રો, ત્રીજો છે નિંદ્રાવશ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર આપો મિત્રો. નિંદ્રાવશ બધાને જ ખ્યાલ હશે, આમાં કઈ નવું છે જ નહીં. નિંદ્રાવશ એટલે શું? તો મિત્રો નિંદ્રાને વશ, નિંદ્રાને જે વશ છે એને આપણે નિંદ્રાવશ કહીએ છીએ. એટલે કે એનો મતલબ એવો થયો કે આનો જો વિગ્રહ કરવો હોય તો આવો થઈ શકે છે. કયો? તો નિંદ્રાને વશ અથવા તો નિંદ્રાથી વશ આ પણ કહી શકાય છે. પરંતુ અહીંયા જોઈએ તો નિંદ્રાને વશ એટલે કે અહીંયા વિભક્તિ પ્રત્યય લાગે છે મિત્રો. શું લાગ્યું છે? વિભક્તિ પ્રત્યય. અને આપણને ખબર છે કે જ્યારે પણ વિભક્તિ પ્રત્યય લાગે છે ત્યારે મિત્રો કયો સમાસ બને છે? ત્યારે આપણને બધાને ખબર છે કે તત્પુરુષ સમાસ. કયો સમાસ બને છે? તત્પુરુષ સમાસ બને. એટલે આ ખાસ ખ્યાલ હોવો જોઈએ આપણને કે આપણે જે વિગ્રહ કર્યો છે એ વિગ્રહ શેના આધારે કર્યો છે, કારણ કે તો જ આપણને ખબર પડી શકશે. એટલે આપણે ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ તો આગળ છે ભોજન ગૃહ. મિત્રો બધાને જ ખ્યાલ હશે કે ભોજન ગૃહ શું થશે સમાસ, અને આનો વિગ્રહ શું થશે એ પહેલા તમે ફટાફટ કોમેન્ટ બોક્સમાં આપી દો કે ભોજન ગૃહ. ફટાફટ કોમેન્ટ બોક્સમાં આપો મિત્રો, યાદ રાખી લઈશું મિત્રો. ભોજન ગૃહ એટલે શું? તો ભોજન માટેનું ઘર. તો મિત્રો ભોજન માટેનું
ઘર અથવા તો ગૃહ. અહીંયા લોકો શું ભૂલ કરે છે મિત્રો, તો અહીંયા ભોજન માટેનું ઘર એને લોકો શું કહેતા હોય છે, અથવા તો તમામ વિદ્યાર્થી મિત્રો આને મધ્યમ પદલોપી સમાસ સમજે છે. કારણ કે ભોજન માટેનું ઘર એટલે ભોજન ગૃહ, પરંતુ મિત્રો અહીંયા માટેનું એટલે આપણે વિભક્તિ પ્રત્યય લગાવ્યો છે. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય છે નું, નો, ની, નું, ના. જે ભોજન માટેનું ઘર છે એ મિત્રો મધ્યમ પદલોપી સમાસ થશે નહીં. આ સમાસ કયો થશે, તો તત્પુરુષ સમાસ. કયો સમાસ થશે મિત્રો, તત્પુરુષ સમાસ. એટલે કે આ કન્ફ્યુઝન છે એ કન્ફ્યુઝન આપણે દૂર કરવાનું છે, આપણે ખાસ યાદ રાખી લઈશું. આગળ વાત કરીએ મિત્રો તો 5 નંબરનો છે મિલ મજૂર. ફટાફટ આન્સર આપી દો મિત્રો. મિલ મજૂર, મિલ મજૂરમાં અહીંયા મિત્રો શું થશે, તો મિલ મજૂર છે એટલે કે મિલ મજૂર કોણ હોઈ શકે, તો મિલમાં જે કામ કરતો મજૂર હોય એને આપણે મિલ મજૂર કહીએ છીએ. તો અહીંયા જે મધ્યમ પદનો છે એ લોપ થયેલો છે કે મિલમાં કામ કરતો મજૂર, એટલે કે મિલમાં જે કામ કરે છે એ લોપ થયેલું છે, એને આપણે ડાયરેક્ટ મિલ મજૂર કહીએ છીએ. તો આનો વિગ્રહ શું થઈ જશે, તો મિલમાં કામ કરતો મજૂર, કે જેને આપણે મિલ મજૂર કહીએ છીએ. તો આ છે એ મધ્યમ પદ, આ જે કામ કરતો છે એ મધ્યમ પદ છે, એનો લોપ થયેલો છે. તો અહીંયા આપણે કહી શકીએ કે આ કયો સમાસ થશે, મધ્યમ પદ લોપી સમાસ. કયો સમાસ થઈ જશે મિત્રો, મધ્યમ પદ લોપી સમાસ થઈ જશે. આપણે ખાસ યાદ રાખી લઈશું કે મિલમાં કામ કરતો મજૂર એટલે કે મધ્યમ પદ લોપી સમાસ. આગળ વાત કરીએ, આગળ છે હિમડુંગર. આ તો બધાને જ ખબર છે, આપણે ઘણીવાર આનું એક્ઝામ્પલ લઈ ચૂકેલા છીએ કે હિમથી બનેલો ડુંગર અથવા તો બરફથી બનેલો ડુંગર એને આપણે શું કહીએ છીએ, હિમડુંગર. એટલે કે હિમથી બનેલો ડુંગર, અને આને આપણે કહીએ છીએ મધ્યમ પદલોપી સમાસ. મધ્યમ પદ લોપી, આપણને ખબર જ છે મિત્રો. આગળ વાત કરીએ તો આગળ છે અમૃત કાકી. મોસ્ટ આઈએમપી છે મિત્રો. આ ધોરણ 9-10 ની જે જીસીઆરટી છે એમાંથી લીધેલો ક્વેશ્ચન છે અને શબ્દ છે અમૃત કાકી. આપણને ખબર છે મિત્રો આનો કોઈ વિગ્રહ નહીં હોય, પરંતુ આ જે અમૃત કાકી છે એ શું છે, નામ છે. અને જ્યારે નામ વપરાયેલું હોય ત્યારે આપણને ખબર છે કે શું આવે છે, કર્મધારય આવે. શું આવે છે, કર્મધારય. એટલે કે કોઈ પણ નામ આપેલું હોય તો આપણે આંખો બંધ કરીને કયો સમાસ લખી શકીએ છીએ, તો કર્મધારય લખી શકીએ છીએ. આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આગળ વાત કરીએ તો ત્રિનેત્ર. અહીંયા જુઓ મિત્રો, પૂર્વ પદ અને ઉત્તર પદ. તો પૂર્વ પદમાં ત્રિ એટલે કે 3 અને નેત્ર એટલે કે આંખો, એટલે કે 3 આંખોના સમૂહ વાળો એટલે કે ત્રિનેત્ર આપણે કહીએ છીએ. અને જ્યારે 3 નેત્રનો સમૂહ આવું લખીએ આપણે, આનો વિગ્રહ કરવો હોય તો 3 નેત્રનો સમૂહ. અને જ્યારે પૂર્વ પદ સંખ્યાવાચક હોય અને ઉત્તર પદ સમૂહ બતાવતો હોય ત્યારે મિત્રો આપણે કયો સમાસ લખીએ છીએ, તો દ્વિગુ સમાસ લખીએ છીએ. અહીંયા પૂર્વ પદ જુઓ 3, ત્રિ એટલે 3 અને નેત્ર એટલે કે આંખોનો સમૂહ. આંખોનો સમૂહ આપણને ખબર હોવી જોઈએ. એટલે કે ત્રિનેત્ર છે એટલે કે દ્વિગુ સમાસ થઈ જશે. ખાસ યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ 9 નંબર નિર્ભય. બધાને જ ખબર છે, જેને ભય નથી તે, ભય નથી તે એટલે કે નિર્ભય. અને જેને ભય નથી તે એટલે કે આ પર્ટિક્યુલર શબ્દ છે કે જેને ભય નથી તે એટલે આપણે નિર્ભય કહીએ છીએ. તો એ મિત્રો થઈ જશે આપણો બહુવ્રીહી સમાસ. કયો થઈ જશે, બહુવ્રીહી સમાસ. આગળ વાત કરીએ 10 નંબરનો હંસ વાહિની. એટલે કે હંસ જેનું વાહન છે એને આપણે શું કહીએ છીએ, તો હંસ વાહિની કહીએ છીએ. એટલે કે આનો વિગ્રહ કરવો હોય તો થશે હંસ જેનું વાહન છે તે, એટલે કે હંસ વાહિની. તો હવે હંસ જેનું વાહન છે તે એક પર્ટિક્યુલર છે, ફિક્સ છે, તો એને પણ આપણે શેમાં લઈએ છીએ, બહુવ્રીહીમાં લઈએ છીએ, બહુવ્રીહી સમાસમાં લઈએ છીએ. તો આવી રીતે મિત્રો સમાસના જે બુક છે આપણી, એ બુકમાં જેટલા પણ એક્ઝામ્પલ છે એ તમારે સોલ્વ કરી લેવાના છે. કારણ કે મિત્રો એમાંથી જ પૂછાય છે, બહારથી કોઈ પૂછાવાની શક્યતાઓ નથી. 100% અંદરથી પૂછાવાની શક્યતાઓ રહેશે. આપણે કોર્સમાં મિત્રો તમામ જેટલા શબ્દો નીકળતા હતા એ આપવાનો ટ્રાય કરવાનો છે. એટલે કે ખાસ બધું જ મટીરિયલ આપણે ઓલરેડી આપી દઈશું. એટલે યાદ રાખજો મિત્રો, ખાસ આ રીતે મિત્રો સમાસ અને એના જે વિગ્રહ છે એ અને ઓળખ આપણને ખ્યાલ હોવી જોઈએ. આગળ વાત કરીએ હવે તો આગળ છે મિત્રો વાક્ય શુદ્ધિ. ઘણાને આમાં પ્રોબ્લેમ થાય છે મિત્રો. આના નિયમો અઢળક નિયમો છે મિત્રો, પરંતુ એક વસ્તુ યાદ રાખવાની
કે જ્યારે પણ વાક્ય શુદ્ધિનું વાત આવે ત્યારે જે પણ વાક્ય છે એને 2 થી 3 વાર વાંચી જવાનું. તો મિત્રો તો જે પણ વાક્ય આપેલું છે એ વાક્યને 2 થી 3 વાર વાંચવાનું, જેથી કરીને તમે વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે આ એક શબ્દ એવો છે જ્યાં બોલવામાં બંધ બેસતો નથી અને ત્યાં આપણે સુધારો કરવો પડશે. કારણ કે આપણી ભાષા જ એવી છે ગુજરાતી કે જેમાં આપણે બોલીએ એટલે આપણને ખ્યાલ આવી જ જશે કે અહીંયા બંધ બેસતું નથી. બાકી આના નિયમો તો અઢળક નિયમો છે, એટલે ખાસ યાદ રાખજો. નામયોગી આગળ લખાય, પાછળ લખાય, આવા નિયમો મિત્રો અઢળક નિયમો છે. પરંતુ એ નિયમો યાદ ના રાખવા હોય અને 70% સાચો આન્સર જોઈતો હોય તો આપણે શું કરવાનું, તો જે પણ વાક્ય છે એને 2 થી 3 વાર વાંચી જવાનું, એટલે કે ઓટોમેટિક આપણને ખ્યાલ આવશે. હમણાં જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. જુઓ મિત્રો, પહેલો જ છે ચા પીવી એ સારી નથી. શું મિત્રો, અહીંયા આપણને એવું લાગતું હશે કે આ વાક્ય શુદ્ધ જ છે, પરંતુ મિત્રો આ વાક્ય કેવું છે, તો આ વાક્ય અશુદ્ધ છે. કેવું છે? અશુદ્ધ છે. અને હવે આ અશુદ્ધ વાક્યને આપણે શુદ્ધ વાક્યમાં કન્વર્ટ કરવાનું છે. આપણને તો અહીંયા કઈ જ ભૂલ લાગતી નથી, પરંતુ વાંચી, ચા પીવી એ સારી નથી. ચા પીવી એ સારી નથી. તો અહીંયા આપણને એવું લાગે છે કે અહીંયા થોડું બંધ બેસતું નથી. કેમ? તો ચા પીવી એ સારી નથી કે ચા પીવી એ સારું નથી, આ બંનેમાંથી કયું સારું લાગે છે મિત્રો? તો આપણને ખ્યાલ આવી જાય કે ચા પીવી એ સારું નથી. એટલે કે ચા પીવી એ આપણા શરીર માટે સારું નથી. સારી નથી એ તો આપણે ચા માટે કહીએ છીએ. જો ચા ખરાબ હોય તો લખાય કે ચાનો સ્વાદ સારો નથી, કે એવું લખી શકીએ, પરંતુ આ સારી નથી એ તો કોઈ પણ ભોગે આવી શકે નહીં. આપણે અહીંયા સારું શેના માટે વાપર્યું? તો આપણા સ્વાસ્થ્ય માટે વાપર્યું કે ચા પીવી એ સારું નથી, એટલે કે આપણા જે સ્વાસ્થ્ય માટે સારું નથી. એટલે કે અહીંયા ભૂલ છે અને આપણે આ શુદ્ધ વાક્ય લખી લીધું. આવી રીતે મિત્રો આપણે આપણા 6th સેન્સ થી, આપણા કોન્ફિડન્સ થી આપણે જવાબ લખી શકીએ છીએ. આ વસ્તુ યાદ રાખજો. બીજું જોઈએ, અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. શું મિત્રો? અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. શું લાગે છે અહીંયા શું ભૂલ હોઈ શકે છે? કોમેન્ટ બોક્સમાં આન્સર આપો મિત્રો. અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. વાંચતાની સાથે આપણને ખબર પડે કે કઈ બંધ બેસતું મને લાગતું નથી, એટલે કે આ અશુદ્ધ વાક્ય છે. એ આપણને ખબર પડી ગઈ કે અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે. મિત્રો શુદ્ધ ગાયનું ઘી, આ શુદ્ધ શબ્દ શેના માટે વાપર્યો અહીંયા? ગાય માટે. પરંતુ શુદ્ધ ગાય એવું તો કોઈ ઉલ્લેખ જ ના આવે મિત્રો. તો હવે આપણને બંધ બેસતું લખવા માટે શું લખી શકીએ? શુદ્ધ ગાયનું ઘી મળે છે. તો ગાય માટે શુદ્ધ શબ્દ વાપરે છે, પરંતુ રિયલમાં એ શુદ્ધ શબ્દ શેના માટે વપરાવો જોઈએ? તો ઘી માટે વપરાવો જોઈએ. એટલે કે આપણે એમ કઈ કહેતા હોવા જોઈએ કે અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે. આ શુદ્ધ શબ્દ છે એ ગાય માટે વપરાય છે, પરંતુ ગાય માટે નથી વાપરવાનો. આપણે તો એ શુદ્ધ શબ્દ ઘી માટે વાપરવાનો છે. આપણે આવી રીતે લખી શકીએ છીએ કે અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે. શુદ્ધ ઘી મળે છે. તો જે શુદ્ધ શબ્દ છે એ આપણે શેના માટે વાપર્યો? તો ઘી માટે વાપર્યો. ગાય માટે વાપરવાનો નથી, કારણ કે એ બોલવામાં બંધ બેસે નહીં, એટલા માટે. તો અહીંયા જે શુદ્ધ વાક્ય છે એ શું થઈ જશે? અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે. આ વસ્તુ યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર 3. એક અશોક નામે બાદશાહ હતો. તો મિત્રો એક અશોક નામે બાદશાહ હતો. તો અહીંયા શું લાગે છે, શું ભૂલ હોઈ શકે છે? આ અશુદ્ધ વાક્ય છે મિત્રો. કયું વાક્ય છે? અશુદ્ધ વાક્ય છે. તો અહીંયા જો એક અશોક નામે બાદશાહ હતો. કોના નામે બાદશાહ હતો? અશોક નામે. પરંતુ મિત્રો અહીંયા આપણને થોડું બંધ બેસતું લાગતું નથી. આપણે એ પ્રકારે બોલી શકીએ કે અશોક નામે એક બાદશાહ હતો. તો મિત્રો અશોક નામે એક બાદશાહ હતો, તો જ આપણને સારું લાગે છે. બાકી એક અશોક નામે બાદશાહ હતો એ આપણે કહી શકીએ નહીં. તો આવી રીતે મિત્રો આપણે વિચારીને પણ જવાબ લખીએ છીએ. અહીંયા જુઓ, તેની પાછળ ગાય ઊભી. અહીંયા મિત્રો કોઈ જ ભૂલ નથી, તો પણ મિત્રો આપણે શું કહી શકીએ કે આ વાક્ય અશુદ્ધ છે. કેમ? કે અહીંયા લખવામાં તો કોઈ ભૂલ નથી, પરંતુ ક્યાં ભૂલ છે? તો અહીંયા જુઓ, તેની પાછળ. આ જે લખેલું છે એ મિત્રો જોડે લખેલું છે. આ જે પાછળ છે, પાછળ, માત્ર, કેવર, આ બધા જે છે એ મિત્રો શું છે? તો નામયોગી છે.
અને આ નામયોગી છે એ હંમેશા શબ્દની સાથે નહીં, શબ્દની છૂટા લખાય છે. તો મિત્રો યાદ રાખીશું, નામયોગી હંમેશા શબ્દથી છૂટા લખાય છે, સાથે લખાતા નથી. અને અહીંયા તો પાછળ છે એ તેનીની સાથે લખેલું છે, એટલે કે અહીંયા આપણે જો સુધારીને લખવું હશે તો આવી રીતે લખી શકીએ, તેની પાછળ ગાય ઊભી હતી અથવા તો ગાય ઊભી, આવી રીતે આપણે લખી શકીએ છીએ. તો ખાસ યાદ રાખીશું કે નામયોગી છે એ શબ્દથી હંમેશા છૂટા લખાય છે, જ્યારે અનુક છે એ શબ્દની સાથે લખાય છે. આ પણ ખ્યાલ હોવો જોઈએ આપણને. અહીંયા જો તેને માત્ર ગણિત ભણાવશું, એટલે કે અહીંયા પણ જો આ જે નામયોગી છે એ મિત્રો શું છે, શબ્દની સાથે લખાયેલો છે, એને આપણે અલગ લખવું પડશે. હવે એ તો તમે લખી લેશો. એ જ પ્રકારે મિત્રો ખાસ યાદ રાખીશું આપણે કે વાક્ય શુદ્ધિમાં શું યાદ રાખવાનું, નિયમ યાદ ના આવે તો એક જે વાક્ય છે એ વાક્યને 2 વાર 3 વાર 4 વાર ને 5 વાર બોલી જોવાનું, અલગ અલગ ટોનથી બોલી જોવાનું, જેથી કરીને આપણને જવાબ મળી જાય, ઓટોમેટિક જવાબ મળી જાય. જો આપણને ખબર નહીં હોય તો પણ અહીંયા આપણને જો ખબર હતી કે અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે, તો ગાય માટે શુદ્ધ શબ્દ વાપરવો એ સારો લાગે નહીં. એ શુદ્ધ શબ્દ શેના માટે વાપરવો સારો લાગે, તો ઘી માટે સારો લાગે. તો એવી જ રીતે દરેક વાક્યમાં કઈ ને કઈ હિન્ટ આપેલી હશે, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે ખાસ યાદ રાખીશું મિત્રો. આગળ વાત કરીએ હવે, તો આગળ છે મિત્રો છંદ ઓળખાવાના છે, બધાનું ફેવરેટ ચેપ્ટર. ઘણા બધા મિત્રોના મેસેજ આવે કે સાહેબ છંદ છે એ અમારું ફેવરેટ ચેપ્ટર છે. તો ઘણાને છંદમાં કોઈ તકલીફ નથી પડતી, તો ઘણાને એવું લાગે છે કે છંદ બહુ મોટો માઇલસ્ટોન છે, છંદ તૈયાર કરવા ઈઝી નથી. તો એ જ મિત્રો ખાસ યાદ રાખીશું કે એમાં આપણે જે અગાઉના વિડીયો હતા એમાં તમને કહ્યું હતું છંદમાં સૌ પ્રથમ તેના અક્ષરો યાદ રાખી લો, બંધારણ યાદ રાખી લો, તો તમને 90% જવાબ તો મળી જશે અને મળી જશે. પહેલો જ છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. મિત્રો હવે અહીંયા જોઈએ પહેલા તો અક્ષર ગણીએ આપણે, 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. હવે 11 અક્ષરનો છંદ છે મિત્રો, કે 11 અક્ષરમાં મિત્રો કયા કયા છંદ આવે છે, ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજા, ઉપજાતિ, આ બધા જ મિત્રો 11 અક્ષરના છંદ છે. તો હવે શું કરીશું, અક્ષર તો 11 છે આપણને ખબર પડી ગઈ, પરંતુ મિત્રો હવે આ કયો છંદ છે એ આપણને કેવી રીતે ખબર પડશે, તો જુઓ મિત્રો અહીંયા જોઈએ આપણે, તો આ છે લઘુ, પછી ગુરુ, લઘુ, ગુરુ, ગુરુ, લઘુ, લઘુ, ગુરુ, લઘુ, ગુરુ અને હવે જોઈએ તો આ કયો ગણ બને છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા જુઓ મિત્રો ત્વમેવ, એટલે કે અહીંયા ગુરુ, લઘુ અને ગુરુ. તો અહીંયા મિત્રો આ જ ગણ છે, જ ભા ન આપણે લખી શકીએ છીએ, શું, જ ભા ન. પછી અહીંયા જુઓ તો ત ગણ બને છે, જુઓ ત ગણ બને છે. ત્યારે અહીંયા જુઓ તો આ 3 છે એ કયો ગણ બને છે, જ ગણ બને છે. અને છેલ્લો તો હંમેશા ગુરુ જ હોય, આપણને ખબર છે, એટલે કે ગા ગા. તો જ ત જ ગા ગા, અને આ જત જ ગાગા છે એ મિત્રો કોનું બંધારણ છે, આ જત જ ગાગા છે એ ઉપેન્દ્ર વજ્રાનું બંધારણ. કોનું બંધારણ છે, ઉપેન્દ્ર વજ્રાનું. કયું બંધારણ છે, જ ત જ આ. અને આ ખ્યાલ હોવો જોઈએ. એનો મતલબ એવો થયો કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, કયો છંદ થઈ ગયો મિત્રો, ઉપેન્દ્ર વજા. કયો છંદ થઈ ગયો, ઉપેન્દ્ર વજા. જો મિત્રો યતિ પૂછવામાં આવે તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે આમાં યતિ છે એ 5મા અક્ષરે આવે. કયા અક્ષરે આવે, 5મા અક્ષરે આવે. આટલું બધું યાદ નહીં રાખો તો ચાલશે, પરંતુ અક્ષર, છંદનું નામ અને એનું બંધારણ આટલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ એવા તરંગ ગતિ સુચંચળ સ્વચ્છ નીર. આ કયો છંદ છે મિત્રો, જો આપણે અક્ષર ગણીએ પહેલા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 અક્ષરનો છે. હવે 14 અક્ષરમાં મિત્રો આપણને ખબર છે કે 14 અક્ષરમાં એક જ છંદ છે, કયો, તો વસંત તિલકા. વસંત તિલકા. પરંતુ જોઈએ કે આ જે 14 અક્ષરનો જે છંદ છે વસંત તિલકા, એનું બંધારણ તો શું થશે, તો બંધારણ છે તભ જજ ગાગા. તભ જજ ગાગા.
હવે આ બંધારણ મિત્રો લાગુ પડે છે કે નહીં એ પણ ખ્યાલ હોવો જોઈએ, કારણ કે 14 અક્ષર તો થઈ ગયા પરંતુ બંધારણ લાગુ ના પડતું હોય તો માત્રામેળ છંદ પણ હોઈ શકે છે. તો જોઈએ ત એટલે તારાજ, તો તારાજ લાગુ પડે છે મિત્રો. તેનો મતલબ એવો થઈ ગયો કે આજે કેવા તરંગ ગતિ સુચંચલ સ્વચ્છ નીર છે મિત્રો, કયો છંદ થઈ જશે? તો વસંત તિલકા થઈ જશે વસંત તિલકા. ખાસ યાદ રાખીશું. એટલા જ માટે મિત્રો હું બંધારણ યાદ રાખવાનો આગ્રહ રાખું છું, કારણ કે અક્ષર તો થઈ જતા હશે પરંતુ મિત્રો બંધારણ જો લાગુ ના પડતું હોય તો એ માત્રામેળ છંદ પણ હોઈ શકે છે. એટલે બંધારણ મિત્રો એકવાર ક્રોસ વેરીફાઈ કરી જોવાનું. આગળ જોઈએ તો ભમો ભરતખંડમાં સકર ભોમ ખુંદી વળી. આ ઘણી વાર મિત્રો આપણે જોયેલું છે અને અક્ષર મેળ છંદ છે બધાને ખબર છે. તો કેટલા અક્ષર છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. હવે 17 અક્ષર કન્ફ્યુઝન આવ્યું તો ફરી આ શોર્ટ ટ્રીક બધાને યાદ રખાઈ હતી. મેં યાદ રખાઈ હતી શોર્ટ ટ્રીકમાં મિત્રો. ટોટલ 17 અક્ષર છે. 17 અક્ષર વાળા છંદ દાખલા તરીકે 4 5 6 7 10 11 12 13 એ લઈને છેક 17 સુધી આ 17 અક્ષર છે. પરંતુ શોર્ટ ટ્રીક મેં શું યાદ રખાઈ હતી તમને કે જો આ 17 અક્ષરના છંદ હોય તો 17 અક્ષરમાં ટોટલ 4 છંદ છે. કયા છંદ છે 4 મિત્રો? એક તો મંદાક્રાંતા, પછી મિત્રો શિખરિણી, પછી હરિણી અને પૃથ્વી. આ 4 છંદ મિત્રો 17 અક્ષરના છે. હવે 4 માંથી ઓળખવા કઈ રીતે આપણે? એના માટે મેં તમને એક શોર્ટકટ ટ્રીક હતી. આપણે આ 17 અક્ષર લખ્યા તેમાં તમને કહ્યું હતું કે જો પહેલા 3 ગુરુ હોય, પહેલા 3 ગુરુ અક્ષરો હોય તો એ છંદ થઈ જશે મિત્રો મંદાક્રાંતા. કયો થઈ જશે? મંદાક્રાંતા. જો એ પહેલા 3 ગુરુ ના હોય અને એના પછીના 3 ગુરુ હોય એટલે કે 4 5 અને 6 ગુરુ હોય તો મિત્રો આપણું આ જે છંદ છે એ કયો થઈ જશે? આ શિખરિણી થઈ જશે. કયો થઈ જશે? શિખરિણી થઈ જશે. અને એ પણ ના હોય અને 7 8 અને 9 જો ગુરુ હોય તો મિત્રો કયો છંદ થઈ જશે? હરિણી થઈ જશે. કયો છંદ થઈ જશે? હરિણી થઈ જશે. અને આ 3 લાગુ ના પડે તો મિત્રો કયો છંદ લાગુ પડી જશે? પૃથ્વી છંદ લાગુ પડી જશે. કયો છંદ લાગુ પડી જશે? પૃથ્વી છંદ લાગુ પડી જશે. આ ખાસ યાદ રાખી લેજો. આ 17 અક્ષરના 4 છંદ છે એની યાદ રાખવાની એક બેસ્ટ શોર્ટકટ ટ્રીક છે અને દરેકે દરેક એક્ઝામ્પલમાં કામ આવે છે. એટલા માટે આ યાદ રાખી લેવાનું આપણે, તો જ આપણે 17 અક્ષરના છંદ પારખી શકીશું મિત્રો. તો ખાસ પહેલા 3 ગુરુ હોય તો મંદાક્રાંતા, પછી 4 5 અને 6 ગુરુ હોય તો શિખરિણી, 7 8 9 ગુરુ હોય તો હરિણી અને આ 3 લાગુ ના પડતા હોય તો મિત્રો કયો? પૃથ્વી છંદ. આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આટલી વસ્તુ યાદ રાખી લઈશું આપણે ખાસ. તો અહીંયા જોઈએ તો હવે ભમો ભરતખંડમાં સકર ભોમ ખુંદી વળી. ફટાફટ આન્સર આપો મિત્રો. આ કયો છંદ હોઈ શકે છે? મંદાક્રાંતા બને, શિખરિણી બને, હરિણી બને કે પૃથ્વી બને? ફટાફટ આન્સર આપી દો મિત્રો. ત્યાં સુધી આપણે આ ઇરેઝ કરી લઈએ. તો યાદ રાખો, જો પહેલા 3 માં ગુરુ થાય છે તો પેમાં ભ મો ભ એટલે કે અહીંયા જોઈએ તો આ તો લઘુ ગુરુ લઘુ એટલે કે પહેલા 3 નથી એટલે કે એનો મતલબ મંદાક્રાંતા તો નથી. પછી જોઈએ કે પાછળના 3 છે ર ત ખંડ એટલે કદાચ આ ગુરુ છે પરંતુ આ તો બંને લઘુ છે એટલે એ પણ લાગુ નથી પડતું. તો હવે આગળના 3 જોઈએ. આગળના 3 છે આ 3, તો એમાં ડ જ ગુરુ છે, લઘુ છે અને સ લઘુ છે એટલે કે એ પણ લાગુ ના પડે. એટલે કે હરિણી પણ લાગુ ના પડે. એટલે કયો છંદ લાગુ પડશે અહીંયા? તો અહીંયા પૃથ્વી છંદ લાગુ પડી જશે. કયો છંદ લાગુ પડી જશે મિત્રો? પૃથ્વી. કે આ પૃથ્વી છે. પરંતુ આપણે ક્રોસ વેરીફાઈ તો કરવું જ રહ્યું, કારણ કે કદાચ પૃથ્વી છંદ ના હોય અને માત્રામેળ હોઈ શકે છે. એટલે તો પૃથ્વી છંદનું બંધારણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પૃથ્વી છંદનું બંધારણ શું હશે મિત્રો? જસ જસ યલગા. આપણને બધાને યાદ જ છે. જસ જસ યલગા એટલે કે પહેલો છે જ ભાન. જ એટલે કે લઘુ, ભા એટલે કે ગુરુ, અન્ન એટલે કે ગુરુ. તો લાગુ પડે છે. તો આ છંદ થઈ જશે મિત્રો પૃથ્વી છંદ. ખાસ યાદ રાખી લઈશું. આવી રીતે મિત્રો અલગ અલગ શોર્ટ ટ્રીકો યાદ રાખતા રહેજો, કારણ કે એક્ઝામમાં સીધું કામ આવી જશે. આગળ વાત કરીએ. ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારને ભેગા. તો શું થશે મિત્રો? જોઈએ અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને
19. તો 19 અક્ષરનો તો એક જ છંદ છે મિત્રો. કયો છંદ છે? શાર્દૂલ વિક્રીડિત છંદ. કયો છંદ છે મિત્રો? શાર્દૂલ વિક્રીડિત છંદ. હવે શાર્દૂલ વિક્રીડિત છંદ આપણે નક્કી કર્યું, પરંતુ એનું બંધારણ શું થશે? તો એનું બંધારણ છે આપણને ખબર છે. શાર્દૂલ વિક્રીડિત નું મેં કઈ રીતે યાદ રખાવ્યું હતું મિત્રો? જે પણ મારા જોડે ભણ્યા છે એમને ખ્યાલ જ હશે કે શાર્દૂલ વિક્રીડિત છંદ નું બંધારણ કઈ રીતે યાદ રખાવ્યું હતું? તો માસી જસી સુતોગા. શું યાદ રખાવ્યું હતું? માસી જસી સુતોગા, એટલે કે મસ જસ થતગા. તો અહીંયા જો મ એટલે કે મા તારા, તો મા તારા તો લાગુ પડે જ છે, એટલે કે આ છંદ થઈ જશે શાર્દૂલ વિક્રીડિત છંદ. ખાસ યાદ રાખી લેજો મિત્રો. આગળ વાત કરીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ખાસ મિત્રો આ માત્રામેળ છંદ છે અને તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે આ છંદ કયો છે. આ તમારી માટે હોમવર્ક છે. તો મિત્રો આ હોમવર્ક છે કે 5 નંબરનો ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ માત્રામેળ છંદ છે અને તમારે કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે કે આ છંદ કયો છે. ખાસ મિત્રો યાદ રાખી લઈશું આપણે. આગળ વાત કરીએ તો આગળનો ક્વેશ્ચન છે. તો આગળ મિત્રો આપણે સૂચના મુજબ આન્સર આપો એવું કહે છે અહીંયા. તો વાક્ય રૂપાંતર એટલે કે આ હોમવર્ક માટે હું લઈને આવ્યો હતો તમારી માટે કે તમારે આ એક છંદ અને આ જે બે વાક્યો છે એ તમારે હોમવર્ક સમજી અને કોમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે.